પર્યુષણ પર્વ પ્રવચન માળા આજથી આપણે ચાલુ કરીએ છીએ. તે મંગલમય પ્રભાતે આપણે સરસ છે તે પ્રભુજીની સ્તુતિ કરીશું અને ત્યાર પછી છે તે આ કાર્યક્રમ ચાલુ કરીશું. સર્વેષાં વેદ સામાદ્ય માદિમં પરમેષ્ટિનાં દેવાદિદેવં સર્વજ્ઞં શ્રીવીરં પ્રણીદત્મહે. શ્રીવીરં પ્રણીદત્મહે. શ્રી વીર પ્રભુની આપણે સ્તુતિ કરી. હવે આ મંગલમય પ્રવચન શ્રેણી શરૂ કરતા પહેલા આપણે આપણા જીયાબાનું સ્મરણ કરીએ. જીયાબાને શ્રદ્ધાંજલિ આપીએ. આપણે જીયાબા આપણા કેટલા ધર્મનિષ્ઠ, કેટલી વિરલ વ્યક્તિ હતા. દરેક સભ્યને ધર્મ પમાડવાની એમની વૃત્તિ, અને જીયાબા જાણે કે આ લોકો કેટલું કરવાના છે. જીયાબા આપણને સમજાવે કે ભાઈ, તું જયારે છે તે પથારમાંથી સવારે ઉઠે ત્યારે તારે છે તે 8 નોકર ગણવાના. હવે આ તો બધાને મંજૂર છે ને ભાઈ, આ તો આપણાથી થઈ શકે એવું છે. રાતે તમે સુઈ જાઓ ત્યારે 7 નોકર ગણવાના. મેં જીયાબાને પૂછ્યું કે જીયાબા આ 7 નોકર ને 8 નોકર શા માટે આવી રીતના ગણવાના? બહુ સરસ મને સમજ આપી કે ભાઈ, સવારના પરમાં 8 નોકર ગણવાના તે શેને માટે? તો કે જે 8 કર્મની પ્રવૃત્તિ છે તેમાંથી નિવૃત્તિ લેવું તે ભાવનાથી આ છે તે આપણે 8 નોકર ગણવાના. એટલે કે છે તે મારે ધીરે 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 ક્રમશઃ હવે કર્મને છોડવા છે, ધીમે ધીમે કર્મ શૂન્ય બનવું છે. આ ભાવનાથી આપણે સવારના ઉઠીને 8 નોકર ગણીએ. રાતે 7 નોકર કેવી રીતે ગણવા? શા માટે ગણવા થાય? જે આપણા ભય રાતે ગણીને સુઈ જાઓ, બસ સરસ નિદ્રા આવી જશે. 37 વર્ષની એમની વસીયતની તપસ્યા હતી. આપણે એમ થાય કે આપણા પર આપણા જીયાબાનું કેટલું ઋણ છે. આ ઋણ આપણે કદી પણ ચૂકવી શકીશું. બીજી એક વાર્તા સરસ કરું છું, અને તે છે તે આપણા વીર પ્રભુની. આજે છે તે કાલથી છે તે પર્યુષણ ચાલુ થાય છે, તો આવતીકાલથી આપણે છે તે વીર પ્રભુમય બની જવાનું છે. બસ આખો દિવસ છે તે એકનું એક જ રટન. અને ભાઈ, આવું વીર પ્રભુનું રટન કોણે કર્યું હતું? તો કે શ્રેણિક મહારાજાએ છે તે આવું રટન કર્યું હતું. શ્રેણિક મહારાજાના રોમમાં 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 પ્રભુ મહાવીર સમાઈ ગયા હતા. અને ભાઈ છે તે શું એનું ફળ મળ્યું? તો કે સાહિક સમ્યક્ત્વ. શ્રેણિક મહારાજા સાહિક સમ્યક્ત્વના છે તે ધારક હતા. એટલે ઉત્તમમાં ઉત્તમ છે તેમનું ચરિત્ર હતું. તો છે તે આપણે આવા વીર પ્રભુનું છે તે 25મા ભવનું આપણે છે તે સ્મરણ કરીએ છીએ. 25મો ભવ એટલે કે મહાવીર સ્વામી ભગવાનનો 27 ભવ, એટલે છેલ્લેથી ત્રીજો ભવ તે 25મો ભવ હતો. આ 25મા ભવમાં વીર પ્રભુનું આયુષ્ય 25 લાખ વર્ષનું હતું. વીર પ્રભુ છે તે નંદન મુનિ હતા. નંદન રાજાશ્રી રાજા હતા. નંદન રાજાશ્રી હતા. નંદન રાજાશ્રીનું છે તે આયુષ્ય 25 લાખ વર્ષનું હતું. 25 લાખ વર્ષમાં 24 લાખ વર્ષ સુધી તેમણે રાજ્ય કર્યું. અને જયારે 1 લાખ વર્ષ આયુષ્ય બાકી હતું ત્યારે છે તે નંદન છે તે રાજાશ્રીએ
સાધુ ધર્મ સ્વીકાર્યો, પ્રવજ્યા સ્વીકારી અને થયા નંદન મુનિ. નંદન મુનિનું ચરિત્ર એકદમ અદ્ભુત છે, અદ્ભુત છે. તો છે તે જ્યારથી દીક્ષા લીધી ત્યારથી માંડીને છે તે વીર પ્રભુએ માસક શ્રમણી તપસ્યા તે શરૂ કરી હતી. માસક શ્રમણ પર છે તે માસક શ્રમણ એમ કરતા કરતા 1 લાખ વર્ષ છે તે દીક્ષા પર્યાય પાયડો. તે દીક્ષા પર્યાયમાં વીર પ્રભુએ 11,80,645 છે તે માસક શ્રમણ કર્યા. કેટલી અદ્ભુત તપસ્યા, અમાનુષી. આમ લાગે કે કોઈ છે તે આ એક માનવ માટે છે તે અશક્ય છે. એક સરખી છે માસક શ્રમણની તપસ્યા. આપણા જીયાબાનું પણ બરાબર આવું 37 વર્ષથી તપ કર્યા. 37 વર્ષની પણ એમની આ આરાધના, સતત આરાધના. નંદન મુનિની પણ સતત આરાધના. કેટલું છે તે આ સુગમ મળે છે. તો છે તે આ નંદન મુનિએ છે તે આવી છે તે ઉત્કૃષ્ટ તપસ્યા કરી, ઉત્કૃષ્ટ સાધના કરી. તો તેના ફળ રૂપે છે તે પરમાત્માએ તીર્થંકર નામ કર બાંધ્યું. વીર પ્રભુએ તીર્થંકર નામ કર્મ પોતાના 25મા ભાવમાં નંદન મુનિના ભાવમાં છે તે બાંધ્યું. બસ હવે છે તે વીર પ્રભુની એક જ ભાવના છે, સવી જીવ કરું શાસન રસી. આ ઉત્તમ ભાવના, ઉત્કૃષ્ટ ભાવના, ઉમદા ભાવના. સર્વ જીવોને છે તે આપણે છે તે શાસનના રસિયા બનાવવા છે. કારણ કે શાસન વગર તો કશું જ નથી. શાસન પામ્યા વગર તો કોઈ જીવ છે તે મોક્ષે જવાનો નથી. પ્રભુ પરમાત્માને તો હવે તો એમ કે બધા જીવો છે તે શાસન રસી કેમ ન બને? બધાને છે તે મારે શાસનના રસિયા બનાવવા છે. શાસનના રસિયા બનાવીને બધાને મારે છે તે મોક્ષે પહોંચાડવા છે. તો આ 8 દિવસમાં આપણે વીર પ્રભુને છે તે યાદ કરવાના છે. પર્યુષણ પર્વ ચાલુ થાય છે. કાલથી પર્યુષણ પર્વ ચાલુ થશે. હવે છે તે આપણામાં એક વસ્તુ લખેલી છે, શાસ્ત્રકારો બતાવેલું છે કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ ફેક્ટ બને ને, ઘટના બને તો તેમાં છે તે જાણે કે આપણે છે જુદી રીતે લઈએ. શું કે છે તે આપણે જે મનમાં ભાવ પેદા થાય છે ને, હૃદયમાં ભાવ પેદા થાય છે, તો આ જે ભાવ આપણને પેદા થાય છે, કેવા ભાવ પેદા થાય છે, કેવી રીતે પેદા થાય છે, તો તે છે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, આ 3 ચીજ પર આધારિત રાખે છે. બહુ સરસ વાત કરી છે. ધર્મ, દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ. આપણા મનના ભાવો કાળ પર આધારિત છે. કેવી રીતે? તો કે આ પર્યુષણ પર્વ આવ્યા, દરેકના દિલમાં એમ છે તે ભાવ ઉત્પન્ન થાય, મારે કઈ આરાધના કરવી છે, મારે કઈ અનુષ્ઠાન કરવું છે, મારે કઈ તપસ્યા કરવી છે, મારે ધર્મ કરવો છે. જો તારા પર્યુષણ પર્વના તો 8 દિવસમાં લગભગ કઈ ને કઈ લોકો કરતા હોય છે, અને તે પણ ઉછળતા ભાવ કરતા હોય છે. તો આ શેનો પ્રતાપ છે? તે પર્યુષણના 8 દિવસનો પ્રતાપ છે. આ કાળનો પ્રતાપ છે. દરરોજ તો આવા ભાવ નથી થતા. દરરોજ ઉઠીને કઈ છે તે આપણે છે તે સામાયિક પ્રતિક્રમણ, દરરોજ છે તે ઉપવાસ, આંબેલ એવું કઈ કરતા નથી. પર્યુષણ પર્વ આવે એટલે તો બધાની આંખ ખુલી જાય. આ કાળનો ભાવ છે. બીજો ક્ષેત્રનો ભાવ છે. તમે પાલિતાણા જાત્રા જાઓ ત્યારે શું વિચાર આવે? બસ ક્યારે હું છે તે આ ડુંગર ચડું, ક્યારે દાદાને ભેટું. તો પાલિતાણા ક્ષેત્રમાં તમને કોઈ પાપ કરવાનો વિચાર નહીં આવે. યથાશક્તિ કઈ ને કઈ ધર્મ કરું, દાન કરવું, શીલ પાપડું, બસ એમ છે તે દાન, શીલ છે તે ચરિત્રનો ધર્મ પામું. તો છે તે આ છે તે પવિત્ર દિવસમાં અને આ છે તે પવિત્ર તીર્થમાં આપણે છે તે શેના ભાવ ઉત્પન્ન થાય? તો કે ધર્મ કરવાના ભાવ ઉત્પન્ન થાય. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તેના પર આધારિત છે ભાવ. હવે છે તે શાસ્ત્રકારો બતાવે છે કે છે તે આ જે આપણને માનવ ભાવ મળ્યો છે
તે કેટલો દુર્લભ છે, તેની કોઈ કિંમત જ નહીં આપી શકાય. હવે છે તે આજના પ્રવચનમાં હું છે તે આપણને એક વસ્તુ બતાવીશ, બે કોન્સેપ્ટ બતાવીશ. આપણે તને એમ કહી શકીએ છીએ, માય રિલિજન ઇઝ જૈન રિલિજન, આઈ એમ જૈન. માય રિલિજન ઇઝ સુપ્રીમ, માય રિલિજન ઇઝ યુનિવર્સલ. છાતી ઠોકીને કહી શકીએ છીએ. બધા કહેશે કે ભાઈ આ તમે દયા છો, દયા વધારે છો. આ જગતમાં તો કેટલા છે તે ધર્મો છે, કેટલા છે તે પંથો છે, કેટલા સમુદાયો છે, કેટલી માન્યતાઓ છે. તેમ હવે તમે સુપ્રીમ અને તેવો તમે દાવો કરો છો. આઈ સે યસ. હું છે તે તમને બે વસ્તુ સમજાવું. જો આ છે ને આજે છે તે ઇન્ટ્રોડક્શન છે, એટલે આમાં આ કલ્પસૂત્રમાં કોઈ સૂત્રમાં લખેલ નથી. હું તમને બે આસ્પેક્ટ બતાવું. ટુ કોન્સેપ્ટ્સ આર ધેર, ટુ કોન્સેપ્ટ્સ. વન કોન્સેપ્ટ ઇઝ ઇન્ફિનિટી, સેકન્ડ કોન્સેપ્ટ ઇઝ ઇટર્નિટી. આ બે પર આપણા જૈન ધર્મનું ફાઉન્ડેશન છે, બરાબર છે. આ જૈન ધર્મના બેઝિક કોન્સેપ્ટ છે. ફર્સ્ટ કોન્સેપ્ટ ઇઝ ઇન્ફિનિટી. ઇન્ફિનિટી એટલે અનંત. તો છે તે હું તમને એક પ્રશ્ન પૂછું કે ભાઈ તમે આજ સુધીમાં કેટલા ભવો કર્યા છે? દર્શિતભાઈ, તમે આજ સુધીમાં 1 કરોડ ભવ કર્યા છે, 10 કરોડ ભવ કર્યા છે, કેટલા ભવ કર્યા છે? તેનો જવાબ એક જ આવશે કે આજ સુધીમાં મેં અનંત અનંત ભવ કર્યા છે. કોઈ આપણને પૂછે કે ભાઈ આ તારો કેટલામાં છે તે કેટલી વખત જન્મ કર્યા અને કેટલી વખત મરણ કર્યા? તો આપણે કહીશું કે અનંત અનંત. આ છે તે મારો આત્મા કોઈએ બનાવ્યો નથી, કોઈનો સર્જનહાર નથી, અને કોઈ છે તે મારા આત્માનો છે તે વિનાશ પણ નથી કરી શકતો. તો મારો આત્મા કેવો છે? તો કે નિત્ય છે. આ આપણી માન્યતા છે. આપણે છે તે અનંત અનંત સંસારમાં માનીએ છીએ. આત્મા પણ છે તે અનંત કાળથી છે, વિદ્યમાન છે. શું કોઈ છે તે કોઈએ આપણા આત્માને ઉત્પન્ન કર્યો એવું કઈ કશું નથી. શું તો આ જે કન્સેપ્ટ છે ઇન્ફિનિટીનું છે. તો છે તે પહેલા તીર્થંકર થઈ ગયા આદિનાથ ભગવાન. તેની પહેલા પણ તીર્થંકરો થયા હતા. તેની પહેલા પણ 24 હતી. દરેક 24માં 24 તીર્થંકર થાય. તે આપણા છે તે ભરત ક્ષેત્રના ઐરાવત ક્ષેત્રનું છે. તો આવી રીતના તો અનંત અનંત તીર્થંકર થઈ ગયા, અનંત અનંત જીન થઈ ગયા, અનંત અનંત સિદ્ધ થઈ ગયા. તો આ વાત આવી ઇન્ફિનિટી, અનંતની. આવો કોન્સેપ્ટ કોઈ પણ રિલિજનમાં નથી. ક્રિશ્ચિયાનિટી હોય તો કે ક્રિશ્ચિયાનિટી આજે કેટલી? તો કે 2500 વર્ષ. ના આપણો જૈન ધર્મ ક્યારથી છે? તો અનંત કાળથી આ જૈન ધર્મ પ્રવર્તમાન છે. આદિશ્વર ભગવાનના વખતમાં પણ ભગવાને છે તે શાસન સ્થાપ્યું હતું અને છે તે ધર્મનું પ્રવર્તન કર્યું હતું. તે પ્રમાણે આગળ કેટલા છે તે તીર્થંકર પરમાત્માએ છે તે આ શાસન સ્થાપ્યું. તો કોન્સેપ્ટ ઓફ ઇન્ફિનિટી, સેકન્ડ કોન્સેપ્ટ ઓફ એન્ટિક્વિટી અથવા ઇટર્નિટી. અને છે તે પહેલો કોન્સેપ્ટ લીધો આપણે, ઇટર્નિટીનો કોન્સેપ્ટ લીધો. હવે સેકન્ડ કોન્સેપ્ટ ઇઝ ઇન્ફિનિટી. ઇન્ફિનિટી એટલે શું છે? તો કે અનંતનો ભાગ. એટલે કે છે તે એક એન્ટિક્વિટી આવી, તેમાં પ્રાચીન કેટલું છે તે જોયું. અને બીજું છે તે આપણા છે તે ક્ષેત્રમાં જે કંઈ પણ છે તે દ્રવ્યો છે તેનું આપણે માપ એવી રીતનું કરી શકીએ કે છે તે દાખલા તરીકે કોઈ પણ છે તે એક જીવ છે, સૂક્ષ્મ જીવ છે. સૂક્ષ્મ જીવ છે તો કે તેની છે તે હાઇટ લાઇન કેટલી છે? તો કે આ છે તે આપણી આંગળી છે. આંગળીનો અનંતનો ભાગ જોવાનો, તેટલી કાયાવાળા પણ આપણી પાસે સૂક્ષ્મ જીવો પરમાત્મા બતાવેલા. તો આ જે કોન્સેપ્ટ બે છે કે જે જૈન ધર્મનો પાયો છે, તેમાં આપણે શ્રદ્ધા કરવાની છે. ખ્યાલમાં આવ્યું કે સૂક્ષ્મથી સૂક્ષ્મ પણ છે તે દ્રવ્ય છે અને સ્થૂળ દ્રવ્યો પણ છે. તો ધર્મ એટલે શું એમ આવે
હવે આપણી પાસે 4 શબ્દો છે. પહેલો છે તે પર્યુષણ પર્વ એટલે કે પર્વ. બીજો શબ્દ છે ધર્મ. ત્રીજો શબ્દ છે કર્મ અને ચોથો શબ્દ છે મર્મ. પર્યુષણ પર્વ તેમાં છે તે આપણે પર્વનું મર્મ સમજવાનું છે. મર્મ એટલે તથ્ય. મર્મ એટલે ફેક્ટ ટ્રુથ. તો કે છે તે મેં શેરડીનો છે તે સાંઠો લીધો હોય ને મોટો, તો તેમાં વચ્ચે વચ્ચે ગાંઠ હોય. એક શેરડીના સારા 9-10 ગાંઠ હોય. આ જે ગાંઠ છે ને તેને પર્વ કહેવાય. તો હવે પર્વનો એક રીતે અર્થ શું થશે કે આખા વર્ષ દરમિયાન આપણે કોઈની પણ સાથે વેર ઝેરની બાંધી હોય તો છે તે આ પર્યુષણ પર્વમાં આ જે આવી બધી ગાંઠો બાંધેલી છે, કોઈના પ્રત્યે આપણે દુર્ભાવ છે, કોઈના પ્રત્યે છે તે આપણને છે વેરભાવ છે ને, કોઈ આપણા મનમાં છે તે એટલા બધા દુર્ભાવ જાતના હોય કોઈના પ્રત્યે શું, તો છે તે આ બધી ગાંઠ કહેવાય. એવી આપણે ગાંઠો બાંધેલી હોય કે એની જોડે તમે કદાપી કોઈ પણ જાતનો વ્યવહાર જ નહીં રાખો, એને માટેનું આપણા મગજમાં દુર્ભાવ જ પેદા થાય. તો આવી જે ગાંઠો છે ને તે જ છે તે આપણા સંસારમાં છે તે રખડાવનારી છે. આવી વેરઝેરની ગાંઠો, ક્રોધની ગાંઠો, તો તે છે તે આ ગાંઠોને આપણે આ પર્વમાં છે તે છેદી નાખવાની છે, ભેદી નાખવાની છે. તો વેરઝેરની ગાંઠોને છે તે છેદી નાખવાનું આ પર્વ છે કે જેથી આપણું મન પવિત્ર બની જાય, મન શુદ્ધ બની જાય. બીજી છે તે પર્વનો અર્થ એવો કર્યો છે આ શેરડીના સાંઠો, અને પર્વનો બીજી રીતે એવો અર્થ થાય છે કે આ શેરડીના સાંઠાને છે તે જો તમે જમીનમાં વાવો ને તો તેમાંથી શેરડી પેદા થાય. શેરડીની ગાંઠને વાવો, શેરડી પેદા થાય. શેરડીની ગાંઠ એટલે તે પણ પર્વ છે. તો કે આ પર્વના દિવસો કેવા છે, તો કે આ પર્વના દિવસો વાવણીના દિવસો છે. ખેડૂત શું કરે, ખેડૂત છે તે વાવણી સિઝન આવે, વરસાદ આવતા પહેલા પોતાનું ખેતર ખેડી કાઢે, ખાતર નાખે અને પછી છે તે વાવણી કરે. વાવણીની સિઝનમાં ખેડૂત વાવણી કરી દે, પછી વરસાદ આવે અને ત્યારબાદ જે પણ કોઈ મલમક પાક આવે તે છે તે ખેડૂતની સફળતા. ખેડૂતનું મન તે દિવસે એવું હરખાઈ જાય, આનંદ થઈ જાય કે છે તે આ મારી મહેનત સફળ થઈ. તો છે તે આ પર્યુષણ પર્વ આવ્યા તે છે તે વાવણીના દિવસો છે. આ પર્યુષણ મહામૂલા છે. આ પર્યુષણને આપણે આવકારવાના છે, સત્કારવાના છે, એનું આદર કરવાનું છે, એનું બહુમાન કરવાનું છે. સુણજો સાજન સંત પર્યુષણ આવ્યા, તમે પુણ્ય કરો પુણ્યવંત, ભવિક મન ભાવ્યા રે. તો કે આ પર્યુષણ પર્વમાં આપણે જેટલો બને એટલો ધર્મ કરવાનો છે. હવે છે તે સવાલ થાય કે ધર્મ એટલે શું? આપણે કહીએ કે ધર્મ કરો, આમ કરો, તેમ કરો, અઠ્ઠાઈ કરો, એટલે તો અપાસ કેમ નથી કરતો? છે તે આ બધું છે તે આપણે છે તે બહુ અનુચિત પણ કરી નાખીએ છીએ. એમાં શું કોઈ કરતો એવો રિવાજ હોય કે કોઈ પણ સભ્ય છે તો અપાસ નહીં કરી શકે ને, તો આમ બધા લોકો છે તેના પર આમ જરા જુદી રીતે જુએ. એવું બધું નહીં. ધર્મનો અર્થ પહેલા સાચો સમજો. ધર્મનો અર્થ છે તે આ છે કે છે તે ધર્મ આપણા આત્માને દુર્ગતિમાંથી પડતો બચાવે છે. આ ધર્મની વ્યાખ્યા છે. તમે છે તે કઈ નથી કરી શકતા ભાઈ. લોકો અઠ્ઠાઈ કરે છે, માસિક શ્રમણ કરે છે, 15 ઉપવાસ કરે, 16 ઉપવાસ કરે છે, ઘણું ઘણું કરે છે ભાઈ, પણ મારી તાકાત નથી. તો શસ્ત્રકારો છે તે એમ નથી કહ્યું ભાઈ હું કે તું કેમ નથી કરતો, તું માસિક શ્રમણ કેમ નથી કરતો. નહીં, જો તારથી માસિક શ્રમણ નહીં થાય તો કઈ વાંધો નહીં. પર્યુષણ પર્વની આરાધનાનો તારાથી અઠ્ઠમ પણ નહીં થાય તો કઈ વાંધો નહીં ભાઈ. અઠ્ઠમ નહીં થાય તો તું 6 આંબેલ તો કરી શકશે ને. કેટલી બધી શાસ્ત્રકારો આપણી સાથે કેર કરી છે. બસ તમે ધર્મમાં જોડાઓ. શું છે? ધર્મ કરો, ધર્મમાં જોડાઓ. શું
તો ભાઈ આટલું બધું પણ નહીં થાય તો કઈ નહીં, છેલ્લે છે તે 8 દિવસમાં 60 બાંધી નોકારો તો ગણી લેજો. ખાવો પીવો બધું કરો, પણ 60 બાંધી નોકારો ગણીને પણ પર્યુષણનો તપ પૂરો કરો. કેટલી છતાં આ ઉદાર ભાવના, કેટલો છતાં ઉદાર વિચાર. બધાને મારે છે તે આરાધનામાં જોડી દેવા છે. આ પર્યુષણ પર્વનો છે તે રણકાર છે. તો કે ધર્મ છે તે આપણે શું કરે છે કે દુર્ગતિમાંથી છે તે બચાવે છે. આત્મા જો દુર્ગતિમાં પડી જતો હોય તો તે છે તે ધર્મ આપણને છે તે ઉગારી લે છે. આપણે જાણીએ, બધાએ સાંભળેલું હોય, નરકનો જીવ કેટલી વેદના ભોગવે છે, કેટલી પીડા ભોગવે છે, કેટલા દુઃખ ભોગવે છે. એનો કોઈ દુઃખનો અણસાર કોઈ આપી શકતું નથી. નરક ગતિમાં કેવી જાતની પીડા છે, કેવી જાતના દુઃખ છે, કઈ જાતની વેદના જીવ સહન કરે છે, તેનું વર્ણન તો એમ કે કેવળ જ્ઞાની પણ કરવા અસમર્થ છે. તો કેવું દુઃખ હશે, કેવી પીડા હશે, કેવી વેદના હશે. આજે કોઈને પણ એમ કહું ને કે ભાઈ તને છે તે એક માટે તું છે તે નરક ગતિની મુસાફર કરી આવ, જોયો કેવી વેદના છે, કેવી પીડા છે. કોઈ કબૂલ કરશે નહીં કે ભાઈ આ મને મંજૂર નથી. આપણો ધર્મ કહે છે તને મંજૂર નથી તો પણ કઈ વાંધો નહીં. તું છે તે ધર્મની આરાધના કર અને તેના ફળ રૂપે છે તે તારા દુર્ગતિના છે તે ફેરા છે તે મટી જશે, તે મિથ્યા થઈ જશે. તો કે છે તે એક નોકરનું પણ પુણ્ય કેટલું કહ્યું છે અને એક સામાયિકનું કેટલું કર્યું છે. આ છે ને એક ચોકલેટ છે. શું આ ચોકલેટ મેં બધા પુસ્તકોમાં લખેલી છે. તો પર્યુષણ દરમિયાન છે તે આપણે આ ચોકલેટ ખાવાની છે. ચોકલેટ વાત આવે એટલે બધાને સર મોઢામાં પાણી આવી જાય, નહીં મારે આ ચોકલેટ ખાવી છે. શાસ્ત્રકારો ચોકલેટ ખવડાવતા ખવડાવતા કહે છે કે હે જીવ, તું એક સામાયિક કરીશ ને તો તને કેટલું ફળ મળશે ખબર છે? કે છે તે 925, 950, 925 એટલા પર્યે પણ એટલા કાળનું તારું નરક ગતિનું આયુષ્ય દૂર થશે. ખ્યાલ આવે છે? તમે સામાયિક 48 મિનિટનું અને છે તે દુર્ગતિ નિવારણ કેટલા વર્ષ, કેટલું? તો કે 925, 950, 925 આંકડો એટલો સરસ યાદ રહી જાય. એક સામાયિક કરશે ને તો આટલું પુણ્ય બંધાશે. આટલા વર્ષનું છે તો નરક ગતિનું આયુષ્ય ક્ષીણ થઈ જશે. તો બોલો તારા 48 મિનિટ આપણી તો કાં આપણે વેડફી દઈએ છીએ ને. આ 48 મિનિટ આપણે સામે કરીએ તો આપણે ઇન્વેસ્ટમેન્ટ છે. બધા પોતાનું ઇન્વેસ્ટમેન્ટ જોયા કરે, શેરમાં ઇન્વેસ્ટમેન્ટ, આમાં ઇન્વેસ્ટમેન્ટ. મારી પાસે કરોડ રૂપિયા છે, કોઈ કે મારી પાસે અબજ રૂપિયા છે, તો પછી મુકેશ અંબાણી શું કહેશે? તો પછી આપણે પૂછીએ કે ભાઈ તે એક સામાયિક કર્યું છે? નહીં. તો આ ધર્મ શું કરે છે કે ધર્મ આપણને દુર્ગતિમાંથી પડતો બચાવે છે. દુર્ગતિનું નિવારણ જોઈતું હોય તો તમે ધર્મ કરો, બરાબર છે? તો છે તે પર્વ, ધર્મ, કર્મ અને તેનો મર્મ. કેટલી સરસ વાત છે. હવે બાકી રહ્યો કર્મ. આપણા જો છે તે દુષ્કૃત્ય હશે, આપણે જો એવા કર્મ કર્યા હશે, આપણે જો 18 પાપસ્થાનનું સેવન કર્યું હશે તો નક્કી છે તે આપણી દુર્ગતિ થશે. આપણે છે તે આપણી દુર્ગતિ થાય તે ગમતું નથી. તો છે તે આપણે છે તે કર્મથી મુક્ત થવાનો પ્રયત્ન કરવો છે. અથવા ધીમે ધીમે મારા કર્મ કેવી રીતના ક્ષીણ થાય, મારા કર્મ નિર્જરા કેવી રીતના થાય, તો તે રીતના પ્રયત્ન કરવો છે. તો છે તે કર્મોની નિર્જરા કરવા માટેનું પણ આ પર્વ છે. આ પર્વ જે છે તે એટલું બધું પવિત્રતમ છે કે આ પર્વની કોઈ જોડ નથી. તો એમ કે છે ભાઈ શું કે 3 વસ્તુ છે, 3 વસ્તુ ઘણી દુર્લભ છે. પર્વાધિરાજ પર્વ, તે પર્યુષણ પર્વ. નૌકાર મંત્ર અને ત્રીજું છે તે પર્વાધિ પર્વ, નૌકાર મંત્ર અને છે તે આપણે છે તે યાદ રાખું. તો એ 3 ને તીર્થાધિરાજ એટલે ફર્સ્ટ ઇઝ પર્વાધિરાજ પર્વ, એ પર્યુષણ પર્વ. તીર્થાધિરાજ એટલે કે શત્રુંજયગીરી, આપણો સિદ્ધગીરી પર્વત. અને
ચોથું છે તે મંત્રાધિરાજ, 3 ચીજ છે હવે. પર્વાધિરાજ, મંત્રાધિરાજ અને છે તે ત્રીજું છે તે આપણે છે તે પર્વાધિરાજ, મંત્રાધિરાજ અને છે તે આપણે આમ કન્ફ્યુઝડ. એટલે આ 3 છે આપણી પાસે. તો તેમાં છે તે એક તીર્થ છે કે જે શત્રુંજયગીરી છે. તે રીતનું છે કે ત્યાં આપણે જવું પડે છે. તમારે છે તે યાત્રા કરવી હોય તો સામે છે તે શત્રુંજયગીરીની સામે જવું પડે, તીર્થ અધિરાજ છે તેની સામે જવું પડે. જ્યારે બીજા 2 છે પર્વાધિરાજ છે, પર્યુષણ પર્વ આપણી સામે આવે છે, આપણને સત્કારવાના છે. મંત્રાધિરાજ છે, નમસ્કાર મંત્ર છે, તો તેને છે તે આપણે હૈયામાં સ્થાપિત કરવાનું છે. આ 3 કેટલા અગત્યના છે, આ 3 કેટલા દુર્લભ છે. તો તેમાં છે તે પર્વાધિરાજ પર્વ અને તે પર્યુષણ પર્વ, તો તેનું છે તે મહત્તા કેટલી છે, બરાબર છે ને, તે કેટલા ઉત્તમ છે, મહામૂલા છે, તેનું તો શાસ્ત્રકારો આમ ગાતા ગાતા ધરાતા નથી. તો હવે એમ થાય કે આ જે મહાપર્વ પર્યુષણ પર્વ આપણે આવ્યા છે, તો તેને આપણે કેવી રીતના બિરદાવવા? તો કે આ 8 દિવસ દરમિયાન આપણે શ્રદ્ધાનો દીપક છે તે પ્રગટાવવાનો છે. જુઓ, આપણે બધી આરાધના કરીએ, સાધના કરીએ, અનુષ્ઠાન કરીએ, બધું કરીએ, ઘણું કરીએ, પણ છે તે જો આ હૃદયમાં શ્રદ્ધા નથી તો બધું નિરર્થક છે. અને અવિહળ શ્રદ્ધાપૂર્વક ગણેલો એક નકાર પણ આપણે કેવી સદગતિ આપે છે. તો શ્રદ્ધા એ દીપક છે, એને આપણે પ્રગટાવવાનું છે. અને તેમાં છે તે આપણે જે ઘી અંદર નાખવાનું છે તે આપણા અનુષ્ઠાનોનું ઘી નાખવાનું છે. અનુષ્ઠાનો એ ઘી સમાન છે, શ્રદ્ધાનો દીપક એને જળહળતો રાખવાનો છે. એક શ્રદ્ધાનો જળહળતો દીવડું, એને જગમગતો રાખજે શ્રદ્ધાનો દીવડું. તો શ્રદ્ધા એટલે સમ્યક દર્શન. શ્રદ્ધા એટલે કે જે પણ છે તે આ પર્વ પર્યુષણમાં સૂત્રો વંચાવાના છે, તેમાં સૂત્રોમાં જે પણ કઈ છે તે પદાર્થોનું વર્ણન છે, તેમાં આપણે અવિહળ શ્રદ્ધા કરવાની. આ જે પર્વના પર્યુષણમાં જે છે તે સૂત્રો વંચાય છે, 3 દિવસ કલ્પસૂત્ર 5 દિવસનું છે, એ બધા સૂત્રો છે તે પ્રભુની વાણી છે. અને પ્રભુની વાણીમાં આપણે છે તે શ્રદ્ધા રાખવાની છે, અવિહળ શ્રદ્ધા પેદા કરવાની છે. તો આ છે સમ્યક દર્શન. સમ્યક દર્શનનો દીપક આજે પ્રગટાવવાનો છે. હવે છે તે સમ્યક દર્શન એટલે શું? સમ્યક દર્શનની એક વાક્ય એવી છે કે જે કોઈ પણ પદાર્થ હોય તેને જેવો છે તેવા સ્વરૂપે જોવું, તેવા સ્વરૂપે માનવું, તો તે સમ્યક દર્શન છે. દાખલા તરીકે પરમાત્માએ કહ્યું કે જીવ, આ તારું શરીર છે તે નશ્વર છે, તો આપણે કહીશું યસ, ઓકે. તો પરમાત્માએ છે તે આપણને સટ દર્શન કરાવ્યું. સટ દર્શન એટલે આત્માનું દર્શન. સટ દર્શન, આત્માનું દર્શન 6 રીતે, એને સટ દર્શન કહેવાય. આમ તો બધાને આપણે ખબર હોય, આપણે છે તે આપણી ગળગુથીમાં છે ને જૈનના સંસ્કાર છે, બરાબર છે ને, એટલે પહેલું તો બધાને ખબર છે કે પહેલું દર્શન આત્મા છે. ધીસ ઇઝ વેરી સિમ્પલ ફોર અસ. પણ આજે દુનિયામાં કેટલા પંથો છે, કેટલા મતો છે, કેટલા સંપ્રદાયો છે, તે લોકોને તો આત્મા તત્વને કઈ ગતાગમ જ નથી. તે લોકો આત્મામાં સમજવા માટે તૈયાર જ નથી, કારણ કે આત્મા દેખાતો નથી. શું દેખાય છે? આપણું શરીર દેખાય છે. તો જે દેખાતું નથી તેને કઈ રીતના માનવાનું ભાઈ? બસ લગભગ છે તે 90% છે તે એવા હોય છે કે જેને કોઈ આત્મામાં શ્રદ્ધા જ નથી, કોઈને છે તે આત્મામાં માન્યતા નથી. આપણે એમ કહીએ છીએ કે મારો જૈન ધર્મ યુનિવર્સલ છે, મારો જૈન ધર્મ સુપ્રીમ છે. શા માટે?
કે કારણ કે આપણને આપણા આત્મામાં શ્રદ્ધા છે. બસ આપણે માનીએ છીએ કે મારો આત્મા છે તે કેવો છે, અનંત કાળથી વિદ્યમાન છે અને અનંત કાળ સુધી વિદ્યમાન રહેશે. આ આત્મા કદી મરતો નથી, કદી જન્મતો નથી. આત્માનો કોઈ જન્મ નથી, આત્મા કોઈ પેદા નથી કર્યો. હિન્દુ ધર્મ બધા શું માનશે કે આપણને કોને પેદા કર્યા, તો કે ઈશ્વરે પેદા કર્યા. પણ ઈશ્વર કે પ્રભુ કે ભગવાન છે તે આપણને સર્જન કરવાનું પણ કામ નથી કરતો અને આપણે છે તે આપણો નાશ કરવાનું પણ કામ નથી. એ બધું શેના થાય છે? એ કર્મ સત્તાથી થાય છે. આત્માના કેવા કેવા કર્મો તેવી તેવી તેની ગતિ થાય છે. તો આ એવું કર્મ તત્વ આપણે આત્મ તત્વ માનીએ છીએ, આપણે કર્મ તત્વ માનીએ છીએ. કર્મ તત્વમાં તમે માનો એટલે છે તે આત્માની પ્રસિદ્ધ થાય, આત્માને માનો એટલે છે તે તમને કર્મની પરિસ્થિતિ. તો છે તે આત્મા છે એ આપણી છે તે અવિહળ માન્યતા છે. એ આપણું પહેલું પગથિયું છે. બીજા પગથિયું માને છે કે આત્મા નિત્ય છે. હિન્દુઇઝમ પણ છે, હિન્દુઇઝમ પણ આત્મા માને છે. કૃષ્ણ ભગવાન હતા, ગીતામાં પણ એમને કહ્યું કે આત્મા તત્વ છે. હવે છે તે આગળ જઈને આત્મા નિત્ય છે તે પણ પાછા માને છે ઘણા. બીજા રિલિજન કોઈ માનતા નથી, આત્માને માનતા નથી. જો આત્માને પણ માને છે તે આત્મા નિત્ય છે એવું કઈ માનતા નથી. આવી માન્યતા હતી તે આપણે ગણધરવાદમાં જોઈશું કે ગણધરવાદમાં છે તે આત્માની માન્યતાને કેવી પૃષ્ઠતા આપી છે. આત્મા છે, આત્મા નિત્ય છે. થર્ડ થિંગ, આત્મા જ છે તે કર્મનો કર્તા છે. આપણે બધી કેટલી આખા દિવસમાં આપણે 24 કલાકમાં કેટલી જાતની છે તે કર્મ બાંધીએ છીએ. કર્મની પ્રકૃતિ 8 છે. 8 પ્રકૃતિના કર્મ છે તે આપણે નિત્ય બાંધતા હોઈએ છીએ. ઊંઘમાં પણ કર્મની પ્રકૃતિ બંધાય, જાગતા પણ કર્મની બંધાય, ફરતા હરતા બધી રીતે કરતા છે કર્મની પ્રકૃતિ 8 છે. 8 પૈકીની છે તે આપણે 7 પ્રકૃતિ નિરંતર છે તે બાંધીએ છીએ. કોઈ એક પણ એવી સ્થળ નથી કે છે તે આત્માએ કર્મનો કરતા ન થયો. આત્મા કર્મનો કરતા છે. આત્માની કર્મની પ્રકૃતિ 8 છે. 8 પૈકી એક પ્રકૃતિ આયુષ્ય કર્મની છે. આયુષ્ય કર્મની પ્રકૃતિ આખા જીવન દરમિયાન એક જ વખત બંધાય. બાકીની 7 પ્રકૃતિ આપણે છે તે હર હંમેશ ક્ષણે ક્ષણે બાંધીએ છીએ. એમાં છે તે કર્મ શુભ પણ હોય, કર્મ અશુભ પણ હોય. જે શુભ કર્મો છે તેનું ફળ છે તે પુણ્ય છે. શુભ કર્મ કરવાથી છે તે આપણને પુણ્ય બંધાય છે અને અશુભ કર્મ બાંધવાથી છે તે પાપ બંધાય છે. બધી આપણને આ ખબર છે, યુનિવર્સલ વાતો છે. પણ આ બધી જે યુનિવર્સલ વાતો છે તે ઘણા સંપ્રદાય છે તે માન્ય નથી. આપણો સંપ્રદાય એ કેવો છે કે આપણે છે તે આપણા આત્માને છે તે કર્મનો કરતા જ છે. કર્મનો તું કરતા છે એટલે તું કર્મનો ભોગતા છે. ધેટ ઇઝ ફોર્થ. જે આત્મા કર્મ બાંધે છે તે જ આત્મા કર્મ ભોગવે છે. જેવું એ કર્મ બાંધે છે તેવું એને ફળ ભોગવવું પડે, એને વિપાકો ભોગવવો પડે છે. ધીસ ઇઝ ધ ફોર્થ સ્ટેપ. હવે ફિફ્થ સ્ટેપ ઇઝ મોક્ષ છે. મોક્ષનું સ્વરૂપ જે જૈન ધર્મ બતાવ્યું છે તેવું છે તે બીજા કોઈ પણ દર્શનમાં જૈન છે તે આ મોક્ષનું સ્વરૂપ બતાવ્યું નથી. જે છે તે મોક્ષ રૂપી છે તે સ્વરૂપ બતાવ્યું છે તે છે તે સ્વર્ગ બતાવ્યું છે કે ભાઈ સ્વર્ગમાં આવા સુખ હોય, આ હોય, તે હોય, બધું હોય. પણ મોક્ષ વિશે છે તે વાત નથી કરી. જે લોકો મોક્ષ પણ માને છે તે સ્વર્ગને માને છે. આપણી મોક્ષની ડેફિનેશન બિલકુલ જુદી છે. સિદ્ધ પરમાત્મા છે તે મોક્ષે ગયા છે. મોક્ષ છે અને પરમાત્માએ આપણને મોક્ષનો માર્ગ બતાવ્યો છે. જો આ વીર પરમાત્મા છે ને, શું તે પણ કે આપણે હાથ પકડીને છે ને મોક્ષે નહીં લઈ જાય એમ માનતા હોય ને. આપણે બહુ ભક્તિ કરતા હોય, આખો દિવસ સ્તવન કીર્તન બધું કરતા હોય, ભગવાન 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 ક્યારે જ કરતા હોય. ભગવાને પણ કહીએ મારો હાથ પકડો, મન મોક્ષે લઈ જા. ભગવાન કહેશે મારી તાકાત, હું તને માર્ગ બતાવીશ ને તે માર્ગે તારે ચાલવાનું. તારી જાતે તારે મોક્ષ પ્રાપ્ત કરવાનું છે.
ભગવાન પણ આપણે છે તે આપણા હાથમાં છે તો મોક્ષ આપી નથી દેતા. તે પણ કે મોક્ષનો માર્ગ હું તમને આવીશ, પુરુષાર્થ તો તારે જ કરવાનો છે. તો આ થયું છે તે 5th અને 6th સ્ટેપ. સટ દર્શન. સટ દર્શન એટલે આત્માના દર્શન. પહેલા સૌથી પહેલું સ્ટેપ શું છે? પર્યુષણ પર્વની જે પણ આરાધના કરો તેમાં છે તે સટ દર્શનનું સ્વરૂપ સમજો. સટ દર્શનને આત્મસાત કરો અને પછી જે પણ કઈ આરાધના તમે વિપાક મળશે, બસ તેનો વિપાક એક જ હોય, પરંપર ગતિ, મોક્ષ ગતિ. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો માર્ગ છે. બસ આ ચિંતન આપણે જો નિરંતર કરવાનું છે અને છે તે 8 દિવસમાં તો ખાસ ને ખાસ આમાં જ આપણે મગ્ન થઈ જવાનું છે. આ 8 દિવસ એના માટે છે, 8 દિવસ છે તે આત્માની ઓળખાણ કરવા માટે છે. આપણે છે તે આપણા આત્માને કદી ઓળખ્યો નથી એમ કહીએ તો ચાલે, અથવા આખા દિવસમાં 24 કલાક મળે છે, તેમાં કોણ જાણે કે માણસ આપણા કે ભાગ્યો હોય, ભાગ્યોદય હોય, 10 મિનિટ છે તે આત્માનું ચિંતન કરતા હોઈશું. આત્મા 10 મિનિટમાં ચિંતન કરતા હોય ને તો પણ આપણે જાણે કે આમ લાગે કે આપણે મહાભાગી છે, મહાભાગીવાન છે. એટલું બધું છે તે આપણે આત્માને છે તે ઠોકરાયો છે. આત્માનું વિસ્મરણ સાથે જ આપણે જીવીએ છીએ. આપણે આત્માના વિસ્મરણ સાથે જે જીવીએ છીએ તે આપણી આત્માની વિભાવ દશા છે. આ પર્યુષણ પર્વમાં છે તે આપણે આ વિભાવ દશા છે તે છોડી દેવાની છે, વિભાવ દશા બહાર નીકળવાનું છે અને સ્વભાવ દશા પકડવાની છે. તો પર્યુષણ પર્વ શું કરાવે? તો કે ભાઈ 8 દિવસ એવા છે કે બસ મારે છે તે મારી સ્વભાવ દશામાં જ છે તે વિરક્ત રહેવું છે. આવી રીતના છે તે આપણે આત્મિક રીતે સમજવાનું છે આ બધું. તો સ્વભાવ દશા, વિભાવ દશા બંને કોન્વર્સ છે. આપણે છે તે હર હંમેશ છે તે આપણા વિભાવ દશામાં ડૂબેલા હોઈએ છીએ. અનંત કાળ સુધી આવી રીતના ડૂબતા આવેલા છે અને તેથી છે તે આપણે 84 લાખ જીવીઓની બનાવી છે. તેમાં આપણે છે તે 4 ગતિમાં છે તે આપણે આપણો જીવ છે તે અનંત કાળથી છે તે ભટક્યા કરતો હોય છે, સંસારમાં રખડતો રજડતો હોય છે. અને તારે છે તે આપણે આ માનવ ભાવ મળ્યો. તારે છે તે આ માનવ ભાવની છે તે શાસ્ત્રકારો દુર્લભતા બતાવે છે કે આ કેટલો મહામૂલો માનવ ભાવ બન્યો અને તમને છે તે બધી જાતની સામગ્રીઓ મળી. હવે છે તે જો તમે છે તે આ સામગ્રીનો ઉપયોગ નહીં કરશો, સામગ્રી એટલે શું કે ભાઈ તમને છે તે આજે છે તે આર્ય દેશમાં જન્મ મળ્યો, આર્ય કુળમાં જન્મ મળ્યો, આર્ય જાતિમાં જન્મ મળ્યો, જૈન કુળ મળ્યું અને તમને આ પરમાત્માનું શાસન મળ્યું. પરમાત્માનું શાસન મળ્યું એટલે જાણે કે આપણે છે તે સીડી મળી ગઈ. આપણે નાના હતા, સાપ સીડી રમત રમતા હતા અને છે તે પેલો અજગર મોટો ગળી જાય ને તારે ખૂબ આપણે વાત કરીએ. અને જો સીડી મળી ગઈ ને તો એ સીધા નાકા પર પહોંચી જાય, ખાલી 3 સ્ટેપ જ બાકી રહે. તો સાપ સીડીની રમતમાં આપણે જે માનવ ભાવ મળ્યો છે તે છે તે સીડી જેવો છે. બસ હવે તો આ મોક્ષ છે તે આમ બહુ દૂર નથી દેખાતું, નજીક દેખાય છે. મોક્ષ માટે શું છે? એક બહુ સરસ ઉક્તિ છે, ઉક્તિ તદ દૂરે તદ અંતિકે. કેટલી સરસ વાત કરી છે, આમ સમજાય જેવી છે. તદ દૂરે એટલે કે તે દૂર છે, તદ અંતિકે એટલે તે પાસે છે. મોક્ષ દૂર પણ છે, મોક્ષ પાસે પણ છે. આ આપણે છે ને આ કોન્સેપ્ટ જે છે તેના માટે આપણે સ્વતંત્ર વિચાર કરવાનો, તમારી રીતે વિચાર કરવાનો છે. મોક્ષ કઈ રીતે દૂર છે, મોક્ષ કઈ રીતે પાસે છે. જો દૂરની ચીજ હોય તે પાસે લાવી શકાય. તમારે પોતે જાતે શકાય છે કે ચીજ છે તે હું કેવી રીતના પાસે લાવી શકું, અને તેને માટે પરમાત્માએ મોક્ષ માર્ગ બતાવ્યો છે. આ મોક્ષ માર્ગે ચાલો તો પેલી જે દૂરની વસ્તુ છે ને તે પણ તમારી હથેળીમાં આવી જશે. કેવી સરસ મોક્ષ માર્ગની પ્રવૃત્તિ. આમ છે તે આપણે આગળ વધતા સટ દર્શન આપણે જોયું. હવે છે તે આપણે સટ આવશ્યક આવે છે. પર્યુષણ પર્વમાં જે આરાધના કરશો તે પર્યુષણ પર્વની આરાધનામાં સટ આવશ્યક કહેલા છે
એટલે કે પર્યુષણ પર્વ દરમિયાન તમારે છે તે સામાયિક કરવાનું. સામાયિક એ પહેલું આવશ્યક છે. પછી છે તે લોગસ્થનો કાવસક કરવાનો, તે છે તે બીજું આવશ્યક છે. સામાયિક શરીર તો વાના પડીકોનું પચખાણ અને કર્યું છે. તો બીજું આવશ્યક છે તે લોગસ્થનો કાવસક છે. એમ સામાયિકનું ફળ મેં તમને કહ્યું, એક સામાયિકનું ફળ કેટલું છે? 925, 950, 925 પલ્યપમ. પલ્યપમ એટલે જ આમ તો કહેવાય કે અનંત વર્ષ, તેને પાછળ આને આટલા વડે ગુણવાના. એટલું છે તે તમારું છે તે એનું સામાયિકનું ફળ. પરમાત્માએ કહ્યું, સૈનિક રાજા છે ને પરમાત્માને પૂછ્યું. સૈનિક રાજા છે તે પરમાત્માને એટલા બધા નિકટતમ હતા ને. મહારાજા છે તે ભગવાનને પ્રશ્ન પૂછે છે એકદમ આતુરતાથી. શું એને જે જાતની એ છે, શું એન્ઝાઇટી છે. ભગવાન મને કહો કે મારી આવતી ગતિ ક્યાં થશે, મારું આવતું આયુષ્ય ક્યાં થશે, હું આ મરીને ક્યાં જઈશ? ભગવાન જવાબ આપતા ગંભીર થઈ ગયા. રાજા ફરીથી પૂછે છે, ભગવાન મને જણાવો કે મારો જન્મ ક્યાં થવાનો છે? ભગવાને કહ્યું કે તારો જન્મ, આવતો જન્મ છે તે પહેલી નરકમાં થવાનો. બસ સૈનિક મહારાજ ભાંગી પડ્યા. આ નરકના દુઃખ, પ્રભુ હું તમારો ભક્ત, પરમ ભક્તો ને મારે નરકના દુઃખ ભોગવવાના? હા, તે પૂરું એવું કર્મ કર્યું, તેના વિપાક રૂપે છે તારે કરવાનું છે. સૈનિક મહારાજા તો સ્વાયિક સંકિત હતા. એમનું સંકિત એવું હતું કે કદી પણ છે તે જાય નહીં. સમજી ગયા ભાઈ કે આ કોઈ પૂર્વકૃત છે તે કર્મ કર્યું છે, તેનું આ ફળ મારે ભોગવવાનું છે. મહારાજે કે એગ્રી, મારે તો ના કહેવાનું છે, પણ એ પરમાત્મા ભગવાન મને બતાવો કે આ મારું છે તો નરકનું આયુષ્ય મારે દૂર કરવો હોય તો મારે શું કરવું, શું એવું કરવું કે જેથી મારે નરકમાં નહીં જવું પડે? ભગવાન ઐસા માર્ગ બતાવ્યો. હે શ્રેણિક, તું આપણા ગામમાં છે ને પેલો પુણ્ય સાવક છે ને, એ પુણ્ય સાવકનું એક સામાયિકનું ફળ લઈ આવ. પુણ્ય સાવક જો તને છે તો એક સામાયિકનું ફળ આપે દાનમાં, તારું આ નરક ગતિ દૂર થઈ જાય. કેટલું સરસ! મહારાજ રાજા રાજી થઈ ગયા, રાજી થઈ ગયા. મારી નરક ગતિ હવે ગઈ. પહોંચ્યા પુણ્ય સાવક હતા, વંદન કર્યા ને માંગણી કરી કે મને એક સાવકનું ફળ આપો. પુણ્ય સાવકને કહું, તું જોઈએ તો મારું અડધું રાજ લઈ લે, મને કઈ વાંધો નથી, તારું એક સાવકનું ફળ આપો. તારે પુણ્ય સાવક હા મહારાજાને સામાયિકનું ફળ બતાવે છે. સામાયિકનું ફળ શું છે? મહારાજા પણ પામી જાય, સૈનિક મહારાજા પણ પામી જાય છે કે આ તો આમાં આપણો છૂટકો નથી, આ પાપ ભોગે વગર છૂટકો નથી. આમ છે તે 3 ઓલ્ટરનેટિવ બતાવે છે. 3 એવા છે કે તે એમાં સૈનિક રાજા સફળ થતા નથી. હવે એમને ખ્યાલ આવ્યો કે મારે છતાં નરક ગતિ ભોગવવાની છે. પોતે તો સાહિક સંકિતના છે તે ધારક છે, સમજી ગયા. બસ હવે પણ હું જે પણ કહી છે તે નરક ગતિના દુઃખો ભોગવીશ, તે બસ ક્ષમતાથી ભોગવીશ. અને આજે છે તે શ્રેણિક રાજા મહારાજા પહેલી નરક ગતિમાં છે. એમનું છે તે 84,000 વર્ષનું આયુષ્ય છે. તેમાંથી એમ સમજો કે લગભગ 2600 વર્ષ પૂરા થવા આવ્યા. બાકીના વર્ષો છે એને છે તે આ નરકનું આયુષ્ય ભોગવવાનું છે. અને ત્યાર પછી છે તે તેમનો મનુષ્ય જન્મ થશે અને તે છે તે ત્યાં દીક્ષા લઈને છે તે સૈનિક મહારાજાનો જીવ આવતી 24મીમાં પ્રથમ તીર્થંકર થશે. પદ્મનાભ તીર્થંકર, પ્રથમ તીર્થંકર આવતી 24. અને આ પ્રથમ તીર્થંકર જે પદ્મનાભ તીર્થંકર થશે, તેની મૂર્તિ છે તે ઉદયપુરમાં છે. આહ્લાદક મૂર્તિ છે. બસ એ મૂર્તિને જોઈએ સૈનિક મહારાજ આવી જાય, મહાવીર સ્વામી ભગવાન યાદ આવી જાય. તો આ પ્રભુ વીરની મેં
પ્રભુ વીરનો 25મો ભાવ, 25મો ભાવ નંદન મુનિનો ભાવ. તે નંદન મુનિના ભાવમાં છે તે મેં કહી દીધું તમને આગળ કે છે તે આટલી ઘોર તપસ્યા કરી હતી. હા, 25મો ભાવ મહાવીર સ્વામી ભગવાનનો હતો. શું છે તે આ સૈનિક મહારાજા વાત કરીએ છીએ. શું તો સૈનિક મહારાજા સંકિત છે તે મહારાજા હતા. તો એક આ સામાયિકનું ફળ વિશે વિચાર્યું. બીજું છે તે આવશ્યક છે તે આપણે લોગસ સૂત્રનું છે. લોગસ સૂત્રનો કાવસક કરવાનો તે છે તે ફરમાન છે. ત્રીજું આવશ્યક છે તે છે તે સામાયિક ચરિત્ર વાંદણા. આપણે છે દેવગુરુને છે તે આપણે વંદન કરવાના, દેવને વંદન કરવાના, ગુરુને વંદન કરવાના. બરાબર છે. શું આપણે જયારે ગુરુને વંદન કરીએ ત્યારે છે તે ખમાસ આપીએ, 2 ખમાસવાની અને અભૂઠીઓમાં એમ કરીને છે ગુરુને વંદન કરવાનું હોય ને પરમાત્માને 3 ખમાસવા. આ છે તે વંદનની વિધિ છે. તો આ વંદન કરવાથી છે તે આપણા આત્માને શું ફાયદો થાય? વંદન કરવાથી આપણો અહંકાર છે તે દૂર થઈ જાય. વંદન કરવાથી આપણા આત્મામાં વિનય ગુણ આવે. સામાયિક વાના પડીકમણું ચોથું આવશ્યક છે. પડીકમણું ચોથું આવશ્યક છે. તો તે આ ચોથા આવશ્યકમાં છે તે આપણે છે તે બધા આવશ્યક છે ને તેનો સાથ છે ચોથા આવશ્યકમાં આવી જાય. ચોથા આવશ્યકમાં સામાયિક પણ આવી જાય, કાવસક પણ આવી જાય, વાંદણા પણ આવી જાય. બસ 5મું આવશ્યક છે તે સામાયિક ચરિત્ર વાંદણા પડીકમણું કાવસક પછાણ કર્યું જોઈએ. 5મું કાવસક છે અને 6ઠું પછાણ છે. આમ 6 આવશ્યકની છે તે એક આખી માળા છે. 6 આવશ્યકનું પાલન છે તે આ પર્યુષણ પર્વમાં આપણે કરવાનું છે. હવે છે તે પર્યુષણ પર્વની છે તે જે બીજી છે તે વાતો છે તે આપણે કરીએ, ટૂંકામાં પતાવી દઈએ. આપણે છે તે એક તો પર્યુષણ શબ્દનો અર્થ છે તે હું કાલે તમને બતાવીશ. શું અને છે તે આજે આપણે પર્યુષણ પર્વમાં ધર્મનું સ્વરૂપ સમજવાનું છે, કર્મનું સ્વરૂપ સમજવાનું છે. શું પર્યુષણના દિવસો કેવા છે? તો કે સ્પીડ વે કરી જોવા છે. આખા વર્ષ દરમિયાન આપણે પાપ કરતા હોય છે, પાપો કરતા હોય છે. હવે જે છે તે આપણી ગાડી દોડી રહેલી છે, બરાબર છે. તો તેને છે તે વચ્ચે રસ્તામાં બમ્પર આવે, સ્પીડ બ્રેકર આવે ને કેવી ગાડી આપણે રોકવી પડે. એ રીતના આ છે તે પર્યુષણ પર્વ કેવા છે? તો કે પર્યુષણ પર્વ છે તે સ્પીડ બ્રેકર જેવા છે. અને છે તે આપણે આ છે તે એક વસ્તુ બતાવી છે ખાસ કે છે તે આરાધનાના પ્રકાર. શું છે તે એક તો છે તે પર્યુષણ પર્વના આરાધના છે તે પર્વની આરાધના 2 રીતે હોય છે. આરાધના 2 રીતે હોય છે. એક તો નિત્ય આરાધના હોય છે, બીજી નૈમિત્તિક આરાધના હોય છે. નિત્ય આરાધના એટલે કે આરાધક છે તે દરરોજ કઈ ને કઈ કરતો હોય, અનુષ્ઠાન કરતો હોય, સાધના કરતો હોય, આરાધના કરતો હોય, કાવસક કરતો હોય, તો તે એક જાતની નિત્ય આરાધના છે. કોઈકને નિયમ હોય ભાઈ કે દરરોજ મારે એક બાંધી નોકારી ગણવી, કોઈકને નિયમ હોય તો દરરોજ મારે 2 સામાયિક કરવા. તો આ બધી નિત્ય આરાધના છે. દરરોજ કરે તેનું ફળ છે તે એકદમ જબરજસ્ત ફળ મળે નિત્ય આરાધના. હવે છે તે શાસ્ત્રકારો જોયું કે બધા લોકો છે તે નિત્ય આરાધના કરવાનું નથી. તો છે તે ભાઈ આવા પર્વના દિવસ હોય ત્યારે તમારે આરાધના કરવાની, એટલી તો ચૂકવાની નહીં. તો મહિનામાં છે તે એ 12 તિથિ આવે. આમ જોઈએ તો 5 તિથિ આવે. 5 તિથિ દરમિયાન આપણે છે તે આ આરાધના કરવાની. તમને જો ફાવતું તો સામાયિક કરો, તપસ્યા કરો, જે પણ અનુષ્ઠાન ફાવે તે કરો, પણ કરો, નિત્ય પૂજા કરો. તો તેને છે તે આપણે નિત્ય આરાધક કહીએ. બીજા છે તે નૈમિત્તિક આરાધક. નૈમિત્તિક આરાધક છે તે શું છે કે પર્વ પર્યુષણમાં છે તે આરાધના કરે અથવા તિથિના દિવસ કરે. હવે છે તે પર્વ તિથિના દિવસે આરાધના કરવાનું આપણે છે તે એ છે આદેશ છે. શા માટે પર્વના દિવસે જ આરાધના કરવાની? પર્વના દિવસે ખાસ કરીને આરાધના કરવાની, કારણ કે આ પર્વના જે દિવસો છે, આજે 12 તિથિ છે, પર્યુષણની 8 તિથિ છે, એમ છે તે. તો તે છે તે તિથિ દરમિયાન, તે દિવસ દરમિયાન આપણા આવતા જન્મનું આયુષ્યનો બંધ પડે છે. આવતું આયુષ્ય મારું કેટલું હશે, ક્યાં હશે, ક્યાં જન્મીશ, કઈ ગતિમાં જઈશ, બધું તે છે તે આયુષ્યનો બંધ જે કહેવાય તે પર્વ તિથિના દિવસે પડે એવું છે તે પ્રાય નક્કી કર્યું છે. પ્રાય આવું થાય. અને જ્યારે જો આપણે છે તે પર્વ તિથિના દિવસે કઈ ને કઈ આરાધના કરતા હોય, અનુષ્ઠાન કરતા હોય, તપસ્યા કરતા હોય અને આપણે કઈ પુણ્યનું કાર્ય કરતા હોય શું, તો તે વખતે જો આપણું આયુષ્ય બંધ પડે
તો આપણે સદગતિ મળે. પર્વના દિવસે સદગતિ મળવાના ચાન્સીસ ઘણા છે. એટલે પર્વતિથિએ છે તે આરાધના કરવાની. તો છે તે આ બધી પર્વની મહત્વ બતાવી છે. તો છે તે આપણા જે પર્વ છે તેના પણ બે વિભાગ પાડ્યા છે. એક વિભાગ પર્વના બે વિભાગ છે. એક છે તે લૌકિક પર્વ છે અને બીજું લોકોત્તર પર્વ છે. લૌકિક પર્વ એટલે કે છે તે આખા જન સમુદાયમાં જે છે તે પર્વ ઉજવાય તેને લૌકિક પર્વ કહેવાય. દાખલા તરીકે બળેવ છે, જન્માષ્ટમી છે, દિવાળી છે, કેટલા છે તે તહેવાર છે. અને તહેવાર કહીએ, આપણે તહેવાર કહીએ. તો તહેવારની ઉજવણી બધી જાત જાતની કરી. હોળીનો પણ તહેવાર હોય તો હોળીનો તહેવાર હોળી રીતે. એમ છતાં બધા લૌકિક પર્વની આરાધના છે તે લોકો છે તે આરાધના નહીં કહેવાય પણ ઉજવણી કહેવાય. એ ઉજવણી લોકો પોતપોતાના રીતે કરે છે. તો આ ઉજવણીમાં શું છે, આ ઉજવણીમાં ખાવા પીવાની વાતો હોય છે, જાત જાતની વાતો હોય છે, આરંભ સમારંભની વાતો હોય છે. વળી કોઈક છે તે લૌકિક પર્વમાં છે તે સમજો પતંગ ચગાવવાનું હોય, કોઈમાં કઈ જાત જાતના ખેલ કરવાનો હોય, એવું બધું છે તે જે છે તે આરંભ સમારંભ કહેવાય તેવું કાર્ય છે તે આપણે છે તે લૌકિક પર્વ દરમિયાન કરતા હોય છે. જ્યારે આપણા પર્વ કેવા છે, લોકોત્તર પર્વ છે. પર્યુષણ પર્વ કેવા છે, લોકોત્તર પર્વ છે. લોકોત્તર પર્વમાં છે તે આપણે ધર્મ ધ્યાન કરવાનું, ધર્મની આરાધના કરવાની, ધર્મની વૃદ્ધિ કરવાની. જે પણ કંઈ કરતા હોય તેમાં વધારે કેવી રીતના કરી શકાય, અને છે તે પાપનું શોષણ કરવાનું. તો કે પુણ્યનું રોપણ અને પાપનું શોષણ એ કામ છે તે આપણે આ પોઝિશન દરમિયાન કરવાનું. તો છે તે આપણે જોયું પર્વ છે તે બે પ્રકારના પર્વના બે પ્રકાર પાડ્યા. લૌકિક પર્વ, નિત્ય પર્વ. આરાધનાના બે પ્રકાર, નિત્ય આરાધના કરો, નૈમિત્તિક આરાધના કરો. હવે છે તે પર્વના દિવસો તો સ્પીડ બ્રેકર એવા છે. તો આ છે તે જે પણ આપણે કર્મ બાંધીએ છીએ તે કર્મ શેના લીધે બંધાય છે એ પણ બહુ જાણવું જરૂરી છે. આ પર્વો છે તે આપણે છે તે આપણા રાગ દ્વેષ છે, આપણા રૈયામાં છે તે વિકાર વાસના છે, લાલસા છે, ઈર્ષ્યા છે, દુર્ભાવ ભરેલા છે. તો છે તે આ દુર્ભાવના લીધે છે તે આપણને કર્મ બંધ પડે છે. તો છે તે આ કર્મ પર બ્રેક મારવાની છે, કસાય પર બ્રેક મારવાની છે. તેના માટે આ પરિશ્રમ કરવો છે. તે આખા વર્ષમાં શાસ્ત્રકારોએ 6-28 નું આયોજન કરેલું છે. 28 એટલે 8 દિવસ અથવા 9 દિવસ, એઝ ધી કેસ મે બી. તો આ 6-28 કઈ છે, તો કે 3-28 છે તે 3 ચોમાસાની છે. કારતક ચોમાસું, ફાગણ ચોમાસું અને છે તે આસો ચોમાસું, અષાઢ ચોમાસું. 3 છે તે 28, 3 છે તે 28, 3 છે તે આની સિઝનલ છે. બીજી 2 28 છે તે આંબીલની હોળીની છે. એક આંબીલની હોળી આવે છે તે આસો મહિનામાં, એક ફાગણ મહિના. અને ત્રીજી છે તે પર્યુષણ પર્વની છે તે 28 છે. આમ છે તે આપણે 8-28 નું આયોજન કરેલું હોય છે. આ છે તે 28 દરમિયાન આપણે છે તે ધર્મ કરવાનો, ભગવાનનું નામ દેવાનું શું. અને આજના ટાઈમે આજના દિવસે એક ખાસ છે તે મન્હજીણા નામની સજ્જાઈ કે જેમાં 36 પ્રકારના કર્તવ્ય આપણે કરેલા છે. આ કર્તવ્ય આપણે છે તે દરરોજ કરવાના છે. દિવસ દરમિયાન કરવાના 36 કર્તવ્ય છે. અને તે છે તે આ સજ્જાઈમાં આપેલા છે. તો કે તેમાં પહેલું કહું છે તો કે જીનેશ્વર ભગવાનની આજ્ઞા માનવી, ભગવાનના વચનોમાં અહિડ શ્રદ્ધા, તે છે તે આપણું કર્તવ્ય છે. બીજું મિથ્યાત્વનો ત્યાગ કરવાનો. ત્રીજું સમ્યક દર્શન ધારણ કરવાનું. ચોથું આપણે જે સત આવશ્યક બોલી ગયા, સમજી ગયા તેનો સ્વીકાર કરવાનો. પાંચમું પર્વના દિવસે પૌષધ કરવાનો, દાન આપવું, શીલ પાળવું, તપ ધર્મ, ભાવ ધર્મ, સ્વાધ્યાય, નવકાર મંત્રનો જાપ, પરોપકાર. આ પરોપકાર શબ્દ બહુ અગત્યનો છે. આ પરોપકાર શબ્દમાં માનવતા શબ્દ આવી જાય. આ પરોપકારમાં માનવ ધર્મ આવી જાય. આ માનવ ધર્મ આપણે દરરોજ કરવાનું છે. જૈના દરરોજ પાળવાની છે. જૈના અને છે તે આ પરોપકાર બે ધર્મના પાયા છે. ત્રીજું કે છે જીનેશ્વર ભગવાનની દરરોજ પૂજા કરવાની, તેની સ્તવના કરવાની, ગુરુ ભગવંતને છે તે વંદન કરવાના, ગુરુ ભગવંતની સ્તવના કરવાની.
પછી કહે છે સાધર્મિક પ્રત્યે સ્નેહ ભાવ રાખવાનો, વાત્સલ્ય રાખવાનો, સાધર્મિક વાત્સલ્ય. આ ખરો ધર્મ આવ્યો. સાધર્મિક વાત્સલ્ય દરરોજ કરવાનું દૈનિક કર્તવ્ય છે, ને આજના સમયમાં આ જ સાચો ધર્મ છે. સાધના, ત્યાર પછી આવશે ઉપસમ ભાવ, સંવર ભાવ, વિવેક ભાવ. બીજું છે તે કોઈના પણ હિંસક વચન નહીં બોલવા. સાટકાવાની જીવ પોતે કરુણા ભાવ, ઉપસમ ભાવ, સંવર ભાવ, વિવેક ભાવ, સાધારણ પ્રત્યે વાત્સલ્ય અને સટકાઈ જીવો પ્રત્યે કરુણા. સંયમની ભાવના રાખવાની, ઇન્દ્રિયોને સંયમ રાખવાનો. આમ છે તે સજ્જનોનો સંગ કરવાનો, સંગ પ્રત્યે બહુમાન, પુસ્તકો લખાવવા, તીર્થની પ્રભાવ ન કરી, સદગુરુનો ઉપદેશ સાંભળવો. આ બધા છે તે આપણા દૈનિક કર્તવ્ય છે. દૈનિક કર્તવ્ય પણ એટલા જ અગત્યના છે કે જેટલા આપણે પર્વમાં કરતા હોય. દૈનિક કર્તવ્યો આપણી મરજી મુજબ છે તેના આપણે છે તે અભિગત ધારણ કરી શકીએ. જેમ જેમ આપણે ધારણા કરીએ તે કરવાના. કોઈ એવી રીતના ધારણા કરે કે મારે છે તે દર 1 રૂપિયાનું દાન કરવું, તો તે પણ દાન ધર્મ છે, તે પણ છે તે દૈનિક કર્તવ્ય છે. કોઈ એમ વિચાર કરે કે મારે છે તે મહિનામાં છે તે 30 દિવસમાંથી 20 દિવસ છે તે ભગવાનની પૂજા કરવી છે, તો તે પણ દૈનિક ભાવનામાં આવી જાય. સાધર્મિક વાત્સલ્ય, ઇન્દ્રિયોનો સંયમ, વિવેક ભાવના, સંયમ ભાવના, ઉપસમ, સંવર, આ બધા છે તે ભાવો દરરોજ કરવાના હોય છે. તેને છતાં આપણે મનઃજીર્ણ સંચયમાં આવી ગયા. હવે છે તે આ પર્વ દરમિયાન છે તે આપણે વિષયોની આસક્તિ છોડવાની છે અને મનમાં રહેલો અહંકાર છોડવાનો છે અને મનમાં છે તે ઉપસમ ભાવ પ્રગટ કરવાનો છે. આ ખાસ 3 ચીજો કરવાની છે. શું? મનમાં ઉપસમ ભાવ એટલે કે સમતા, સમભાવ અને છે તે ઉપસમ ભાવ થયો, વિવેક ભાવ થયો અને સંવર ભાવ થયો. એમ સાધારિક વાત્સલ્ય, આ બધું છે તે દરરોજ કરવાનું હોય છે. આમ કરીને છે તે આપણે આ પર્યુષણ પર્વ દરમિયાન એક તો આસક્તિ છોડવાની અને બીજું અહંકાર છોડવાનું. અહંકાર છે તે એનું મૂળ શું છે તે કે મોહની કર્મ એ અહંકારનું મૂળ છે. અહંકાર આવે એટલે વિવેક દ્રષ્ટિ ખલાસ થઈ જાય. અહંકાર એટલે છે તે જે પણ કે આપણે સાધના કરી અનુષ્ઠાન કરીએ છીએ તે બધાને છે તે ફળને નાશ કરનારો અહંકાર છે. તો આ રીતે આપણે પર્યુષણ પર્વમાં છે આપણે શું કરવું, કઈ સાધના કરવી, કઈ રીતના આરાધના કરવી, એની આપણે પૂર્વ ભૂમિકા સમજીશું. જે પણ કઈ આરાધના કરવાની છે, સાધના કરવાની છે, અનુષ્ઠાન કરવાનું છે, તે મનના છે તે ઊંઘ ભાવે કરવાના છે, ઉછળતા ભાવે કરવાના છે. એમ નહીં કે પર્યુષણ પર્વ આવ્યા એટલે જાણે કે આ વેઠ તારી. આ બધું આપણે છે તે અહીંયાના ઉછળતા ભાવે કરવાનું છે. હવે આપણે આજે આપણે વિરમીએ છીએ. સર્વમંગલ કરીએ. સર્વમંગલે મંગલમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ સર્વમ.